નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીના કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો આવ્યા હતા અને ખેડૂતોનો આક્રોશ હતો કે તેઓ મહેનત કરીને પોતાની ખેતરમાં જે ખેત ઉગાવે છે તેને ઢોર આવીને ખાઈ જાય છે. વિજયપુર વિસ્તારમાં રહેતા અમુક જે ઘઉં પાલકો છે તે ઘઉં પાલકો પોતાની ગાયો અને ભેંસો લઈને એ બાજુ ચરાવવા માટે આવે છે અને ચરાવતા તેઓ જે ખેતરમાં તમામ જે જાનવરો છે તેમને મોકલી આપતા હોય છે અને પરિણામે જે ખેડૂતે મજૂરી કરી મહેનત કરીને જે પાક ઉગાવ્યો હોય તે પાક આ ઢોર ખાઈ જતા હોય છે અને પરિણામે ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. એકવાર આવું થયું હતું ત્યારે ખેડૂતે કોઈપણ કહ્યા વગર ફરીથી વાવણી કરી હતી. વાવણી કર્યા બાદ આ જે ધરું હતો ડાંગરનો તે ધરું આજે પાછું ફરીથી ગાયોનું ટોળું આવ્યું હતું ને તેઓએ તમામ જે ધરું હતો તે ખાઈ જવા પામ્યા હતા અને પરિણામે ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આજે તેમના રોષ ભભૂક્યો હતો અને તેઓ કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા. કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારબાદ એસપીને અને નવસારીના મેયર અશોક ધોરાજીયાને પણ તેઓએ પોતાના આવેદન આપ્યું હતું. ત્યારે આ પ્રસંગે ખેડૂત એવા અક્ષયભાઈ શું કહે છે આવો સાંભળીએ. મારું નામ અક્ષય છે અને હું મોગાર ગામનો રહેવાસી છે. આજે અમે કલેક્ટર કચેરીમાં મોગાર, પ્રતાપર, હાસાપર, એરુ, ઇટાળવા અને પ્રતાપર ગામના અને દાંતેજ ગામના ખેડૂતો બધા ભેગા થયા છે અને સાથે દરેક ગામના સરપંચશ્રી અને નગરપાલિકા વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ સાથે મળી એક આવેદન આપેલ છે. આ આવેદન આપવાનો મુખ્ય હેતુ એ છે કે રખડતા ઢોરોનો ત્રાસ ખેતીમાં ખૂબ વધી ગયો છે અને તે ઉપરાંત થોડા માલધારી અસામાજિક તત્વો દ્વારા પણ ઢોર લઈને આવવું છે. એમને વારંવાર રોકવા છતાં પણ તે લઈને આવે છે. આગળ પણ અમને આવેદન આપ્યું હતું, પોલીસ કાર્યવાહી પણ કરી હતી, પણ એમને જાણે કોઈ બીક જ નથી એ રીતે એ લોકો વર્તે છે. ત્યાં આવેલી નહેર પણ તોડી નાખે છે, તોડીને રસ્તો બનાવે છે અને ખેડૂતને પાકને નુકસાન કરે છે. તદુપરાંત એકલ દોલક ખેડૂતને ધાક ધમકી આપે છે, જેથી કરીને ખેતરે જવું પણ મુશ્કેલ બની રહ્યું છે. તો કલેક્ટર શ્રીએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે આવેદન આપેલ છે. નવસારીના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર ધર્મેશ ભીમભાઈ શું કહે છે આવો સાંભળીએ. આજે ખેડૂતોને ઘણી મોટી સમસ્યા અહીં આવી છે. અમારા 4-5 ગામના વિસ્તારોના ખેડૂતોને ઘણી મુશ્કેલીઓ પડે છે. તેઓ રાતના રખડતા ઢોરો મૂકી દે છે અને માલધારીઓનો ત્રાસ વધી ગયો છે. તો કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબને અમને નમ્ર અરજ છે કે તે લોકો પર યોગ્ય કાર્યવાહી કરે, કેમ કે એ લોકો શું કરે છે કે દિવસના દરમિયાન અમુક તારો કાપી નાખે છે, છીંડા પાડે છે અને અમારા પાકને નુકસાન કરે છે. આજે ખેડૂતો અન્ન પકાવવા માટે જે ભાત રોપે છે તેના તરુઓનું પણ એ લોકો રાતના ઢોર ખાઈ જાય છે. તો તેના પર એમ કડક પગલાં લેવો એવી અમારી માંગ છે બધા ખેડૂતો લોકોને. કલેક્ટર પાસે શું જવાબ માંગ્યો તમે? હવે કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું છે, પણ કલેક્ટર જે એના પર કાર્યવાહી લે તે અમે એની રાહ જોઈશું. ખેડૂતોએ જે આરોપ લગાવ્યો છે અને પરિણામે તેઓએ માંગણી કરી છે કે ભાઈ આ જે વિજલપોરના જે ગૌપાલકો છે તેઓ દ્વારા જે અમારા ખેતરોમાં તેમના ઢોર છોડી દેવામાં આવે છે અને પરિણામે અમારે નુકસાન વેઠવાનો છે તે અંગે ઘટતું કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે આ જ પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.